ચોટીલામાં ભક્તિનો મહાસાગર ઉમટ્યો. માં ચામુંડાના ડુંગરની પરિક્રમામાં ઉમટી લાખોની મેદની. ભક્તો માટે સેવાનો ત્રિવેણી સંગમ. નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. જોડાઓ. સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા ખાતે આજે માં ચામુંડાના સાનિધ્યમાં ભક્તિ અને શ્રદ્ધાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. આજકી ચોટીલા ડુંગરની પવિત્ર પરિક્રમાનો પ્રારંભ થતાં જ સમગ્ર ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં માઈ ભક્તો ઉમટી પડ્યા હતા. વહેલી સવારથી જ ડુંગરની તળેટીથી માંડીને સમગ્ર પરિક્રમા માર્ગ પર ભક્તોની ભીડ જોવા મળી હતી, જેના કારણે ચોટીલામાં જાણે કુંભ મેળા જેવો માહોલ સર્જાયો હતો. પરિક્રમા કરવા આવેલા લાખો ભક્તોને કોઈ તકલીફ ન પડે તે માટે સ્થાનિક તંત્ર અને સેવાભાવી સંસ્થાઓ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. પરિક્રમાના માર્ગ પર 30થી 40 જેટલા સેવા કેમ્પો કાર્યરત કરવામાં આવ્યા હતા. આ સેવા કેમ્પોમાં ડોક્ટરો, વકીલો અને આજુબાજુના ગામના સરપંચો સહિત અગ્રણીઓ જોડાયા હતા. ખાસ કરીને વેલનાથ ગ્રુપ, માંધાતા ગ્રુપ, માલધારી ગ્રુપ અને વ્યાપારી ગ્રુપ દ્વારા દિવસ-રાત જોયા વગર વિનામૂલ્ય સેવા પૂરી પાડવામાં આવી રહી છે. પરિક્રમાર્થીઓ માટે સેવા કેમ્પોમાં ઠંડા પાણીથી માંડીને તરબૂચ, ઠંડા પીણા, લીંબુ શરબત, લીંબુ સોડા અને આઈસ્ક્રીમની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ ઉપરાંત ભોજન પ્રસાદમાં લાડવા, ગાંઠિયા, દાળ-ભાત, શાક, સંભારો અને ઠંડી છાશ પીરસીને ભક્તોની જઠરાગ્નિ તૃપ્ત કરવામાં આવી હતી. નાસ્તાની પણ અનેક વિવિધ વાનગીઓના સ્ટોલ ઠેર-ઠેર જોવા મળ્યા હતા. મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો પગપાળા ચાલીને ડુંગરની પ્રદક્ષિણા કરી માં ચામુંડાના જયઘોષ સાથે ધન્યતા અનુભવી રહ્યા છે. ડુંગરની પરિક્રમા પૂર્ણ કર્યા બાદ ભક્તોએ માતાજીના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. કાળજાળ ગરમી વચ્ચે પણ ભક્તોનો ઉત્સાહ જરાય ઓછો થયો ન હતો અને સેવાની સરવાણી સતત વહેતી જોવા મળી હતી. બ્યુરો રિપોર્ટ, બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, ચોટીલા. નમસ્કાર, મારું નામ કોર્પોરેટર ઘનશ્યામભાઈ મકવાણા છે. સુરત શહેરથી છું અને મારી સાથે આપણે ભુવાજી છે, અહીંના ગોરધનભાઈ કરીને છે, બાવળિયા ગોરધનભાઈ બાવળિયા કરીને છે, અને સાથે સાથે અહીંયા તમે જોઈ રહ્યા છો કે સુરતથી યુવા ટીમ પણ અહીંયા પધારી છે કે આજે માતાજીના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે, નવરાત્રિ ચાલી રહી છે. આ પાવન દિવસોમાં માતાજીના સાનિધ્યમાં પરિક્રમાનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં લોકોને સારી રીતે ચાલી શકે, લોકોને કોઈ પણ પ્રકારની અગવડતા ના પડે, લોકોને સુવિધા મળી રહે એના માટે આજે શરબત વિતરણ એટલે કે જ્યુસ વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે, જેથી કરીને તમામ ભાવિક ભક્તો છે એની જે શ્રદ્ધા છે, માતાજી પ્રત્યેની આસ્થા છે, કાયમ ટકી રહે અને તમામની ઈચ્છાઓ માં પૂરી કરે એ સાથેના એક મંતવ્ય સાથે આજે અહીંયા આ સ્ટોલનું આયોજન કરવામાં આવ્યું છે. ફ્રી વિતરણ, જ્યુસ વિતરણ કરી રહ્યા છે અને સમગ્ર અહીંથી લાખો લોકોએ આજે આ પ્રસાદીનો વિતરણનો સ્ટોલનો મુલાકાત લીધી છે. એ બદલ તમામ ભાવિક ભક્તોને અમે અહીંથી શુભકામના પાઠવીએ છીએ, નવરાત્રિની શુભકામના પાઠવીએ છીએ. જય હિન્દ અને સૌને જય માતાજી. જય માતાજી. મારું નામ સચિનગીરી ઘનશ્યામગીરી ગોસાઈ, ચોટીલા મહંત પરિવાર, શ્રી ચામુંડા માતાજી મંદિર. આજ રોજ ચોટીલામાં છઠ્ઠી પરિક્રમા મા ચામુંડાના ડુંગરની હોવાથી ખૂબ જ પ્રમાણમાં લોકો પરિક્રમા કરી રહ્યા છે, ત્યારે આજે અમારા દ્વારા એક સેવાકીય કાર્ય કરવામાં આવેલ છે. તમામ જે લોકો પરિક્રમા કરી રહ્યા છે તેમને શેરડીનો રસ તાજો ઠંડો પાવામાં આવેલ છે, જેની અંદર અંદાજે 450 થી 500 મણ શેરડી, જેની અંદર બરફ કે સમજો 200-250 મણ જેવો બરફ આજ રોજ અમારા દ્વારા આ સેવા કરવામાં આવેલ હતી. જે બસ એટલી જ પ્રાર્થના કે જે લોકો આ માતાજીની પરિક્રમા કરી રહ્યા છે તેમને સર્વેની મનોકામના માં ચામુંડા અભયસ સાથે પ્રાર્થના કે પૂરી કરે, તેમજ માતાજીની હર વર્ષે જે પરિક્રમા થાય છે તેની અંદર વધારેમાં વધારે ભક્તો લાભ લ્યો એવી અમારી તમને જાહેર આમંત્રણ છે. માં ચામુંડા હર વર્ષે આવી જ રીતના પરિક્રમાનું સફળ કાર્ય કરાવે. જે ધર્મ રક્ષણ પરિષદ દ્વારા RSS સંઘ ધર્મ રક્ષણ પરિષદ દ્વારા પરિક્રમાનું આયોજન કરવામાં આવે છે, તેમજ અમારા મહંત પરિવારના પણ સભ્યો સાથે એમાં જોડાય છે, તેમજ આ પરિક્રમાનું સફળ કાર્ય કરવામાં આવે છે. જય માતાજી. નમસ્કાર સર્વેને. હું ડૉક્ટર અરવિંદ ડાભી, મારી સાથે ડૉક્ટર રવિ જાપડિયા સાહેબ, ડાભી ઘનશ્યામભાઈ,
ડૉક્ટર જયસુખ વાણિયારિયા, રવિભાઈ અને અમારું મિત્ર સર્કલ ટીમ અમે આજે ચોટીલાની જે ડુંગર પરિક્રમા થાય છે દર વર્ષે, એની અંદર આ 6ઠી ડુંગર પરિક્રમા છે. અંદાજે 1 લાખ લોકોની આસપાસ લોકોએ ડુંગર પરિક્રમા કરી છે. એની અંદર અમે પહેલા શરૂઆતની અંદર 3 ટન જેટલા એટલે 3000 કિલો જેટલા તરબૂચ લાયા હતા. ત્યાર પછી અમારી પાસે સ્ટોક ખૂટી રહ્યો અને જાજા બધા યાત્રાળુઓએ તરબૂચનો સ્વાદનો ખાસો એવો લાભ ઉઠાવ્યો અને ત્યાર પછી અત્યારે અમે 1 ટન વધારાના બીજા જેટલા મળ્યા એટલા લઈને આવ્યા છે. સર્વે માય ભક્તોને આ ઉનાળાની સિઝનમાં તડકો ન લાગે એના અર્થે સેવાનો કેમ્પ તરબૂચનો રાખ્યો હતો, જેથી કરીને આરોગ્ય માટે અને સેવા માટે બેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકે. જય માતાજી. આપણે હમણાં ચોટીલાના પરિક્રમામાં આપણે ડોક્ટર ટીમ તરફથી ચોટીલાની સેવા કેમ્પ ગોઠવેલો છે, જેમાં 3-4 હજાર કિલો તરબૂચ મગવેલો છે, જેમાંથી આપણે અત્યારે કદાચ 400 કિલો ખાલી વધ્યા છે. માણસો બહુ નીકળે છે ને તો ડોક્ટરે સેવા કરી છે અને માણસોને આરોગ્ય માટે સારું રહે. બસ, જય માતાજી. હસમુખભાઈ પરમાર, બરોડાથી. સરસ સુવિધા છે ચોટીલામાં. અત્યારે રસ્તા બી પહોળા કર્યા છે અને ગરદી બી નથી લાગતી અને સરસ રીતે દર્શન કર્યા છે. સુવિધા સરસ છે, પહેલા કરતા તો ઘણી સારી છે. મારું નામ છે મકવાણા સોનલબેન ભરતભાઈ. હું ગામ હીરાસર થી આવું છું, ચોટીલા તાલુકાનું. અને આજે અમે આ પરિક્રમા કરીને તો અમારે બહુ બધી અહીંયા સારી બધી વ્યવસ્થા છે, પાણીની, બધી જમવાની, નાસ્તાની બધી બહુ વ્યવસ્થા સારી છે. અને અમે પરિક્રમા અમને બહુ જ આનંદ મળ્યો છે. અમે આ છેલ્લા 3 વર્ષથી પરિક્રમા કરીએ છીએ. માણસો તો કઈ ગણતરી જ નહીં, એટલું માણસો છે પરિક્રમા. પણ બહુ સારી લાગી અને પરિક્રમામાં બધી સુવિધા પણ બહુ સારી છે. આવી પરિક્રમા આવો નવો માહોલ જોવા મળે ને તો બહુ આનંદ આવે આવવાનો અને બધો. અમે નાના બાળકો લઈને પરિક્રમા કરવા માટે આવ્યા છીએ. કેટલા દિવસ થાય પરિક્રમા કરતા? ના, 1 જ દિવસ થાય છે પરિક્રમામાં. અમે તો 2 કલાકમાં પહોંચી ગયા. વડોદરા. અમને બહુ મજા આવી અહીંયા આગળ દર્શન કરીને. સાથે લઈને જ આવે. ચોટીલા વિશે ચૈત્ર નવરાત્રીમાં સારું એવું આયોજન છે. અમે દર્શન કરીને અમને ખુશી થઈ. બહુ સરસ લાગ્યું. ઘનશ્યામભાઈ કરશનભાઈ ડાભી છે. અમારા મંડળનું નામ ચામુંડા કૃપા સેવા કેન્દ્ર લીંબડી છે. અમે લીંબડીથી આવી છીએ. આ અમારું 2જું વર્ષ છે. પગપાળા યાત્રિકો માટે અમે શરબત, પાણી અને ઠંડા તરબૂચની સુવિધા કરી છે. આશરે 50 થી 60 હજાર માણસોને આ સેવાનો લાભ મળેલ છે. અને અમારું 2જું વર્ષ આવતા વખતે આથી પણ અમે વિશેષ કરવું એવી અમે માતાજી પ્રાર્થના કરવી કે અમારું કાર્ય આથી સફળ થાય અને એક યાત્રિકોને પૂરી સગવડતા મળે એવા બનતા અમે પ્રયાસો કરશું. જય માતાજી.